નમસ્કાર. ભારે વરસાદ બાદ અમરેલીના ગ્રામ્ય માર્ગો ફરી ધબકતા. 11 રસ્તા વાહન વ્યવહાર માટે ખુલ્લા. ભારે વરસાદ બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નુકસાન પામેલા માર્ગને ફરી કાર્યરત બનાવવા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં બંધ થયેલા માર્ગોમાંથી અત્યાર સુધીમાં 11 માર્ગો ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા. વિભાગ દ્વારા 15 ટીમો, 42 જીસીબી, 18 ડમ્પર અને 10 ટ્રેક્ટરની મદદથી અસરગ્રસ્ત માર્ગો પર સતત મરામત કામગીરી કરવામાં આવી રહી છે. આગામી 48 કલાકમાં તમામ બંધ માર્ગો શરૂ કરી ગ્રામ્ય વિસ્તારમાં અને જનજીવન, વાહન વ્યવહાર સંપૂર્ણપણે સામાન્ય બનાવવાનો મુખ્ય હેતુ છે. વિભાગની આ ઝડપી અને આયોજનબદ્ધ કામગીરીને ગ્રામજનો દ્વારા પણ આવકાર મળી રહ્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ચૌધરી સ્મિત કુમાર દિનેશભાઈ, કાર્યપાલક ઇજનેર આરએનબી પંચાયત અમરેલી. તાજેતરમાં 5 જુલાઈના રોજ જે અમરેલી જિલ્લા હેઠળ કે વરસાદ થયેલ, જેમાં કુલ અમરેલી જિલ્લાના 37 રસ્તા બંધ થયેલ. તાજેતરમાં 37 રસ્તા પૈકી અમારી કુલ 15 ટીમ કાર્યરત છે, જે દ્વારા 11 રસ્તાનું પુનઃ મરામત કરી પાણી ઓસરવાના લીધે એ રસ્તા શરૂ થયેલ છે. બાકીના બંધ થયેલ રસ્તા 48 કલાકની અંદર ખુલ્લા કરવામાં આવશે. બીજું, ડેમેજ એસેસમેન્ટની વાત કરીએ તો અમારી કુલ 15 ટીમ દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અમને જે રિપોર્ટ મળેલ છે એ મુજબ 78 જેટલા રસ્તાઓ બંધ થયેલ છે, જેમાં માઇનર નુકસાન, સ્ટ્રક્ચરના એપ્રોચના અંદર નુકસાન, આ પ્રકારના નુકસાન જોવા મળેલ છે, જેને કુલ 48 કલાકની અંદર પુનઃ કાર્યરત કરી અને પ્રજાહિતનું કામ પૂર્ણ કરવામાં આવશે.